ચાલો મિત્રો, સરસ મજાનો આપણે દાખલો કરીએ છીએ કે દાખલા નંબર 42 બિંદા લિમિટેડ, જે ગુજરાત યુનિવર્સિટી 2019માં પૂછાયેલો. બરાબર, બહુ સારામાં સારો દાખલો છે અને આની અંદર જે મોટાભાગે જે મુદ્દાઓ પૂછાતા હોય આપણે ધ્યાનમાં લઈશું. બરાબર, તો પહેલાં તમે જોઈ લો. અહીંયા જ્યારે પાઘડીનો આપણે કોઈ પણ દાખલો ગણતા હોઈએ તો પહેલાં સ્ટેપમાં શું આવે? પહેલાં આપણે શું શોધવું પડે? રોકાયેલી મૂડી. આપણે જાણીએ જ છીએ રોકાયેલી મૂડી આપણે શોધવી પડે. હવે રોકાયેલી મૂડીનું સૂત્ર આપણે શું હતું? કુલ મિલકતો માઇનસ દેવા બાદ કરીએ એટલે આપણને શું મળે? રોકાયેલી મૂડી. હવે અહીંયા જે ગણતરી કરીશું એમાં આપણે શું કરવાનું એ ખાસ આપણને ખબર હોવી જોઈએ કે પહેલાં તો આપણે શું લઈશું? મિલકતોમાં તમે જુઓ અહીંયા શું આપેલું? જમીન મકાન કેટલા? 80,000 આપેલા મિત્રો. તો આપણે અહીંયા શું કરીશું કે એનો કોઈ હવાલો હોય તો એ હવાલો ધ્યાનમાં લેવાનો થાય. તમે જોઈ શકો અહીંયા ધ્યાનથી જોજો. જમીન મકાનની બજાર કિંમત ચોપડા કિંમત કરતાં 50% વધુ છે. ચોપડા કરતાં બજાર કિંમત વધારે હોય તે સીધું આપણે એમાં ઉમેરો કરવાનો. પણ અહીંયા આપણે જોવાનું કે આપણને કોઈ પ્રકારનું ઘસારા ફંડ અહીંયા આપેલું હોય, બરાબર, તો જોઈ લેવાનું. પણ મોટાભાગે કે ઘસારા ફંડ આપેલું છે નહીં, એટલે સીધી આપણા જોડે જમીન હતી. આ જમીનની કિંમત કેટલી? 80,000 હતી. એની અંદર આપણે વધારો કરીશું. વધારો કેટલા ટકા? 50%. એટલે 50% વધારે ગણીએ આપણે, બરાબર છે. એટલે સીધા 40,000 આપણે ઉમેરી દઈએ એટલે 1,20,000 તમારી શું આવે? જમીનની કિંમત. બીજું પછી તમને યંત્રો આપે. યંત્રો તમારા કેટલા હતા? 80,000. હવે યંત્રો ઉપર કોઈ પ્રકારનું ઘસારા ભંડોળ હોય તો આપણે ધ્યાનમાં લેવું જોઈએ, પણ એવું કોઈ દેખાતું નથી. પછી હવે એનો હવાલો તમે જો કે જ્યારે પ્લાન્ટ અને યંત્રોની ચોપડી કિંમત એટલે આ 80,000 જે ખરી આ કિંમત જે ખરી એ બજાર કિંમત કરતાં 25% વધુ છે. જ્યારે ચોપડી કિંમત એ બજાર કરતાં વધારે ઓછું હોય ત્યારે ખાસ યાદ રાખવાનું કે આપણે અહીંયા પદ બનાવવું પડે. શું બનાવવું પડે? પદ. કઈ રીતે? કેમ કે જુઓ અહીંયા જે બજાર કિંમત કરતાં 25% ચોપડી કિંમત જે ખરી 80,000 એ બજાર કરતાં કેવી છે? 25% વધારે. તો શું કરવાનું? આપણે હંમેશા ધારવાનું ચોપડી કિંમત 100, બરાબર છે, બજાર કિંમત ધારવાની 100, એના 25% વધારે એટલે 125 શું હોય? ચોપડી કિંમત હોય. એટલે 125 એ કેટલા? 80,000 અને 25 એ કેટલા? કેમ કે 125 હોય, બરાબર છે, તો આપણે ઓછા કેટલા કરવાના? 25. તો 25 કેટલા આવવાના? કારણ 25 લાવતો હોય અથવા તમે 100 લાવતો હોય. પણ યાદ રાખજો કે બજાર કિંમત કેટલા 25% વધારે હોય એટલે આપણે શું કરવા પડે? ઓછા કરવાના થાય. 25 ગુણ્યા 80,000 ભાગ્યા 125 એટલે કેટલા? 16,000 અહીંયા ઘટાડો જોવા મળશે. કેટલો? 16,000 અહીંયા આપણે અહીંયા ઘટવાના. કેટલા આવવાના? 64,000 આવી ગયા. પાઘડી આપણે લેતા નથી. પ્રોવિડન્ટ ફંડના રોકાણો જે ખરા, બરાબર છે, એ તમને આપેલા. પીએફના રોકાણો એ પણ લેવાશે. પીએફના રોકાણો કેટલા હતા? 50,000 લઈશું આપણે. બીજું આ ડિબેન્ચર જે ખરા રિલાયન્સના, આ તમારું શું કહેવાય? બિનધંધાકીય રોકાણ, એ ધ્યાનમાં લેવાશે નહીં. માલ સામગ્રી સ્ટોક કેટલો? 70,000. એનો કોઈ હવાલો આપ્યો નહીં એટલે સ્ટોક આપણે લઈશું. સ્ટોક કેટલો આવવાનો? 70,000. દેવાદારોનો હવાલો કોઈ આપ્યો નથી. દેવાદારો કેટલા લેવાના? 2,70,000. પછી રોકડ સિલક તમને જે આપી છે એ પ્રમાણે રોકડ સિલક લેવાની 1,30,000. હવે આપણે શું કરીશું? બધાનો સરવાળો આપણે કરીશું એટલે આપણને જે સરવાળો મળે એ આપણે સરવાળો અહીંયા લખવાનો થાય. સરવાળો તમે જાણો જ છો કેટલો આવવાનો? 7,04,000 આપણે શું મળી? કુલ મિલકતો અહીંયા આપણને જોવા મળે છે. પછી અમે શું કરીશું? આપણે દેવા બાદ કરીશું. દેવામાં તમે જાણો છો કે દેવા આપણે કયા લેવાના? તો દેવા એટલે આપણે જોઈ લેવાનું કે જે ડિબેન્ચર કેટલા હતા તમે જુઓ અહીંયા 12%ના ડિબેન્ચર એ પણ દેવું ગણાય. 80,000 એ લેવાશે આપણાથી. બીજું પ્રોવિડન્ટ ફંડ કેટલો? 70, એ પણ આપણે લેવાનું, બરાબર. જે પીએફ આપેલો છે. ચાલુ દેવા જે ખરા એ કેટલું દેવું હતું આપણે જોઈએ, તમે જોઈ લો 1,40,000. આ પણ તમારે લેવાનું થાય, બરાબર છે. હવે બીજો પોઈન્ટ જે ખરો એ આપણે કયો લેવાનું થાય એ આપણને આઈડિયા હોવી જોઈએ. તો આ 2,90,000 તમારા દેવા આવી ગયા. હવે શું કરવાનું? જે મિલકતોમાંથી દેવા બાદ કરીશું. 7,04,000 માઇનસ 2,90,000 એટલે 4,14,000 આપણને અહીંયા તફાવત મળે. હવે આમાંથી શું બાદ કરીશું આપણે? પ્રેફરન્સ શેર મૂડી. શું વાત કરવાની? પ્રેફરન્સ શેર મૂડી. એટલે આપણને શું મળે? રોકાયેલી મૂડી મળે.
તમે જોઈ લો અહીંયા પ્રેફરન્શિયલ મૂડી કેટલી હતી 1,20,000 કેટલા 1,20,000 તો 1,20,000 બાદ કરીશું આપણે તો 414માંથી 1,20,000 બાદ કરશું એટલે 2,94,000 આ તમને મળે રોકાયેલી મૂડી. આવી ગયું બીજું. હવે આટલું પત્યા પછી શું કરવાનું આપણે અપેક્ષિત નફો શોધવાનો. અપેક્ષિત નફાનું સૂત્ર આપણે જાણીએ છીએ બધા કે જે રોકાયેલી મૂડી હોય 2,94,000 એના 10% 29,400 આપણને શું મળે અપેક્ષિત નફો. આ 294 જવાબ અને તમારો 29,400 તમારો નફો. હવે આટલું પતી ગયું એટલે આ એક તમે રોકાયેલી મૂડી મળી ગઈ આપણને અપેક્ષિત નફો મળી ગયો. હવે શું કરવાનું આપણે સીધું સિમ્પલ આટલું કામ પતે એટલે આપણે સીધું ત્રીજા પોઈન્ટ આવવાનો જે સરેરાશ નફો આવે. શું આવે સરેરાશ નફો. કયો નફો લેવાનો સરેરાશ એ આપણે જાણીએ છીએ ત્યાં આપણે કઈ કઈ વિગતો લેવાની એ પણ આપણે જાણીએ છીએ બરાબર. હવે સરેરાશ નફો જે લઈશું બરાબર છે એ આપણે કેવી રીતે લેવાનો તમે જુઓ સમજો હવાલો. કંપનીનો 50% કરવેરા પહેલાંનો જોજો કંપનીનો 50% કરવેરા પહેલાંનો નફો છેલ્લા 3 વર્ષથી 22,500 લેખે વધે છે. આ હવાલો ખાસ તમારું પૂછાય છે પરીક્ષામાં અને મોટાભાગે પૂછાતા આવ્યા છે આજ સુધી. હવે છેલ્લા 3 વર્ષથી એનો મતલબ એવો થાય કે આપણે છેલ્લા 3 વર્ષ એટલે આપણે ખરેખર આપણું બેલેન્સ શીટ કયા વર્ષની 31/12/24 તો અહીંયા આપણે શું કરીશું વર્ષ લખવા પડશે આપણે અહીંયા વર્ષ 2024 2023 અને 2022 કેમ કે 3 વર્ષ કીધા હોય તો શું કરવાના આપણે 24થી ઉલટા 3 વર્ષ લખવાના 4 કીધા હોય તો ઉલટા 4 લખી દેવાના બરાબર. હવે શું આવે અહીંયા આપણે નફો. હવે નફો ક્યાંથી લાવવાનો તો તમે એક વસ્તુ વિચારજો કે જ્યારે પણ તમને આવો કોઈ હવાલો પૂછ્યો હોય કે વધતો હોય કાં તો નફો ઘટતો હોય ત્યારે તમારો નફો તમને આપેલો નહીં હોય. એ નફો ક્યાં હશે આપણે આ જોવાનો પાકા સર્વેની અંદર અહીં તમે જુઓ તમને નફા નુકસાન ખાતું આપેલું છે જુઓ તો 90,000નું કેટલા આપેલા 2024નો 50% કરવેરા બાદનો કરવેરા બાદનો નફો છે બરાબર. એટલે આપણે અહીંયા કુલ નફો લેવા એટલે આ 50% બાદનો નફો 90,000 હોય તો કરવેરા પહેલાં એટલે 50% કરવેરા બાદ કર્યા પહેલાં કેટલો હશે 1,80,000 હશે. તો આપણે શું કરવાનું અહીંયા 1,80,000 આપણે ચાલુ વર્ષના મૂકવાના. કેટલા મૂકવાના 1,80,000. ક્યાંથી લાવ્યા તો આપણે જાણી લીધું કે આપણે જે આગળથી જે મુદ્દો હતો એ પ્રમાણે આપણે આ દાખલો ગણ્યો. હવે આથી 1,80 ખરા. હવે તમે સમજો કે 3 વર્ષથી 22,500 વધશે મતલબ ચડતા ક્રમો હોય મતલબ અહીંયા ઊંધું કરવાનું. શું કરવાનું આપણે 1,80,000માંથી 22,500 બાદ કરવાના એટલે આપણને આગલા વર્ષનો નફો તમને મળી જાય. કેટલા આવવાના 1,57,500 પછી હવે 1,57,500માંથી આપણે ફરી આપણે બાદ કરીશું 22,500 1,35,000. જ્યારે યાદ રાખજો જો તમને વધતું કીધું હોય તો બાદ કરવાના ઘટતું કીધું હોય તો પ્લસ કરવાના. આ વસ્તુ તો ખાસ ભૂલતા નહીં. હવે શું આવશે અહીંયા ભાર આપીશું ભાર એટલે 1 2 3 કેમ ચડતા ક્રમમાં એટલે નફો કયો શોધાય આપણે ભારિત પદ્ધતિ શોધીશું આપણે. હવે અહીં શું આવશે ભારિત નફો મતલબ 1,35,000 એના એ જ આવવાના પછી 1,57,500 ગુણ્યા 2 એટલે 3,15,000 1,80,000 ગુણ્યા 3 5,40,000 હવે 3 ને 2 5 6 બરાબર. પછી આપણે આનો ટોટો કરીશું 1,35,000 3,15,000 5,40,000 એટલે કેટલા આવવાના 9,90,000 આવી ગયા. હવે શું કરવાનું આપણે સરેરાશ નફો શોધીશું. સરેરાશ નફો એટલે આપણે જાણીએ છીએ કે જે 9,90,000 ખરા એને 6 વડે ભાગીશું એટલે આપણને 1,65,000 નફો જોવા મળે. કેટલો મળશે 1,65,000. હવે 1,65,000 જે ખરા એમાંથી આપણે શું બાદ કરવું પડે પહેલાં બિનધંધાકીય કયું બિનધંધાકીય રોકાણોનો વ્યાજ બાદ કર. બિનધંધાકીય એટલે કેવા યાદ રાખજો રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચર જે ખરા એ તમારું શું કહેવાય બિનધંધાકીય ગણાય. એટલે આ આપણે લેવાનું થાય. એટલે કેટલા હતા દાસની કિંમત કેટલી 70,000 તો 70,000ના
12% તમે કરો એટલે તમને શું મળે? સીધું એનું વ્યાજ 8,400 મળી જાય. હવે 1,65માંથી બાદ કરીશું એટલે કેટલા આવવાના? 1,56,600 આવવાના. હવે આ જે નફો જે ખરો બરાબર છે એ કયો છે? કરવેરા પહેલાંનો. એટલે કરવેરા શું કરવાના? આપણે બાદ કરવા પડશે. કેટલા કરવેરા હતા? 50%. બરાબર છે. 50% કરવેરા હતા એટલે 1,56 50% કરો એટલે કેટલા આવવાના? 78,300. અને આપણા જોડે કેટલા વધશે? 78,300 જોતા રહેજો. બરાબર. હવે છેલ્લે શું આવે? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. જે આપણે શેર મૂડી આપી પ્રેફરન્સ શેર મૂડી બરાબર, એ પ્રેફરન્સ શેર મૂડી જે હોય કેટલી આપેલી છે બુકમાં આપણને? 1,20,000ના 12%. 1,20,000ના 12% એટલે 14,400 આપણે શું કરવાના? અહીંયા બાદ કરવાના થાય. એટલે 63,900 આપણને શું મળે? સરેરાશ નફો. જે આ ગણતરી મેં તમારા માટે ગણાય. બરાબર. હવે શું શોધીશું આપણે? ચોથું સ્ટેપ આપણે આવશે અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો 63,900 માઇનસ 29,400. હવે જે તફાવત આવે એ આપણે શું કહેવાય? અધિક નફો. કેટલો આવવાનો? 34,500 આવી ગયો. છેલ્લું સ્ટેપ શું આવે? આપણે પાઘડી ગણવાનું. પાઘડી કેવી રીતે ગણવાનું તમે જોઈ લીધું અહીંયા. નીચેની વિગતો પરથી અધિક નફાની 3 ગણી. એટલે અધિક નફાની કેટલા ગણી છે? 3 ગણી. એટલે 34,500 હતા 3 વડે ગુણી નાખવાના એટલે આપણને 1,03,500 આ તમને પાઘડી મળે. બરાબર. તો આ રીતે તમે કોઈપણ દાખલો તમે સારામાં સારી રીતે તમે ગણી શકો. બરાબર. આ હતો સરસ મજાનો દાખલો જે પાઘડીનો હતો. તો જો તમને આ દાખલો ગમ્યો હોય તો તમારા ભાઈબંધને, તમારા મિત્ર મંડળને તમે આ દાખલો શેર કરજો કે દરેકને કામમાં આવે. મળીશું નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી આના સારા દાખલા સાથે.